મિત્રો આ છોકરી એના ચપ્પલને હાથમાં પહેરી દે છે અને દરવાજા ઉપર ચાલવાનું નાટક કરે છે। પછી એના પતિને બોલે છે, સચિન હું બજારમાં કપડાં લેવા માટે જઉં છું। પણ આ શાतिर છોકરી એના પતિને રંગિયાત પકડવા માટે પાછી ઘરમાં આવીને સોફા પાછળ સંતાઈ જાય છે અને બોલે છે, આજે જોઉં છું આ હરામીને મળવા માટે કઈ છોકરી આવે છે। પછી એનો પતિ બોલે છે, મારી પત્ની માર્કેટમાં ગઈ છે એટલે એને આવતા 2 થી 3 કલાક તો થઈ જશે અને ત્યાં સુધી હું મારી પાડોશીની ગર્લફ્રેન્ડને બોલાવી લઉં છું। પછી એની ગર્લફ્રેન્ડને ફોન લગાવીને બોલે છે, સલોની તું કે છે જલ્દી મારા ઘેર આવી જા, મારી પત્ની માર્કેટમાં ગઈ છે। પછી એટલામાં જ એની ગર્લફ્રેન્ડ આવી જાય છે અને સોફા ઉપર બેસીને બોલે છે, સારું થયું તારી વેમિલી પત્ની જતી રહી, નહીં તો જેટલો ટાઈમ જોડે રહે છે બક બક કરે છે અને હું તો કહું છું એને તલાક આપીને ઘરની બહાર નીકાળી દે। પણ આ બંનેને ખબર નથી હોતી કે આની પત્ની સંતાઈને બધું સાંભળી રહી છે। પછી આગળ આ પત્ની આ બંનેની સાથે બહુ ખરાબ કર્યું, પણ એ જોતા પહેલા હે મહાદેવ જે વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે એના ગયા કોઈ દિવસ દવાખાનું ના આવવા દેતા। પછી પત્ની બંનેને રંગિયાત પકડી લે છે।